અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લીલિયાના ક્રાકચ ગામે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ફોર વ્હીલરમાં આવેલા 3 શખ્સોએ પાન માવા ખાતા બેંક ક્લાર્ક ગૌતમ વાળા પર કર્યો હિચકારો હુમલો। પાઇપ વડે માર મારીને પગ ભાંગી નાખ્યા। ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ। જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે કામગીરી કરતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી ખસેડાયો। જસદણના 3 શખ્સો દેવકુંડવાળા, લઘવીર ગીડા અને નાગરાજવાળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। હુમલાખોરોને પકડવા લીલિયા પોલીસની કામગીરી તેજ। રિપોર્ટર મહેશ બારિયા, ગુજરાત શક્તિ ન્યૂઝ, અમરેલી।